હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે ફોર્મ્યુલા નંબર 18 નો અભ્યાસ કરીશું. ફોર્મ્યુલા નંબર 18 છે સબ્જેક્ટ એમિજાર બાઉન્ડ ટુ પ્લસ વર્બ, એટલે થાય કરતા એ ક્રિયા કરવા બંધાયેલો છે. આ ફોર્મ્યુલાનું ગુજરાતી શું થાય? કરતા એ ક્રિયા કરવા બંધાયેલો છે. તો અહીંયા એક્ઝામ્પલ આપેલા છે, હું તમારા પૈસા પાછા આપવા બંધાયેલો છું, અમે બધા પ્રશ્નોના જવાબ આપવા બંધાયેલા છીએ, શિક્ષક વિદ્યાર્થીઓને શીખવવા બંધાયેલા છે, તમે તેનું કામ પૂર્ણ કરવા બંધાયેલા છો. તો આવા પ્રકારના જ્યારે વાક્ય હોય તેનું ઇંગ્લિશ તમે આ ફોર્મ્યુલાથી ઇઝીલી કરી શકો છો. તો અહીંયા આપણે જોઈ કે એમિજાર ક્યારે આવી, તમને બધાને ખબર છે કે આઈ સાથે એમ આવે, હી સીટ અને એકવચન હોય તો ઈ જ આવે, અને વી યુ થઈ અને બહુવચન હોય તો આર. તો અહીંયા છે હું તમારા પૈસા પાછા આપવા બંધાયેલો છું. તો આ ફોર્મ્યુલાનો ઉપયોગ તમારે કરવાનો, છેલ્લે બંધાયેલો છું આવે ત્યારે. તો અહીંયા આઈ ફોર્મ્યુલા શું બનશે? આઈ સાથે શું આવે? એમ. આઈ એમ બાઉન્ડ ટુ, આઈ એમ બાઉન્ડ ટુ. હવે પછી વર્બ, વર્બ શું છે? પાછું આપવું. તો શું થાય? રિટર્ન. અને પૈસા એટલે અન્ય શબ્દ છે તો મની. આઈ એમ બાઉન્ડ ટુ, પાછા આપવા એટલે શું થાય? તો રિટર્ન. આઈ એમ બાઉન્ડ ટુ રિટર્ન. અને પૈસા છે ને કર્મ છે, અન્ય શબ્દ નથી, કર્મ. રિટર્ન એટલે પાછું આપો, પણ શું? પૈસા. કર્મને શું અથવા કોને વડે પ્રશ્ન પૂછવાથી જે ઉત્તર મળે, ક્રિયાપદને શું અથવા કોને વડે પ્રશ્ન પૂછવાથી જે ઉત્તર મળે એને શું કહેવાય? કર્મ. તો આઈ એમ બાઉન્ડ ટુ રિટર્ન. અને તમારા પૈસા એટલે શું થાય? તો યોર મની. આઈ એમ બાઉન્ડ ટુ રિટર્ન યોર મની, એટલે થાય હું તમારા પૈસા પાછા આપવા બંધાયેલો છું. પછી જે અમે બધા પ્રશ્નોના જવાબ આપવા બંધાયેલા છીએ, અમે એટલે શું થાય? વી. વી સાથે શું આવે? આર. વી આર. બંધાયેલા છીએ એટલે શું થાય? બાઉન્ડ ટુ. વી આર બાઉન્ડ ટુ. પછી શું છે? વી આર બાઉન્ડ ટુ વર્બ તરીકે શું છે? જવાબ આપવો, બધા પ્રશ્નોના જવાબ આપવા. તો વી આર બાઉન્ડ ટુ જવાબ આપવો એટલે શું થાય? આન્સર. વી આર બાઉન્ડ ટુ આન્સર, ANSWER. વી આર બાઉન્ડ ટુ આન્સર બધા પ્રશ્નો એટલે શું થાય? ઓલ ક્વેશ્ચન્સ. વી આર બાઉન્ડ ટુ આન્સર ઓલ ક્વેશ્ચન્સ, એટલે થાય અમે બધા પ્રશ્નોના જવાબ આપવા બંધાયેલા છીએ. વી આર બાઉન્ડ ટુ આન્સર ઓલ ક્વેશ્ચન્સ. પછી જે શિક્ષક વિદ્યાર્થીઓને શીખવવા બંધાયેલા છે, શિક્ષક એટલે શું થાય? ધ ટીચર. ધ ટીચર. પછી શું આવે? ધ ટીચર સાથે ઇઝ બાઉન્ડ ટુ. ધ ટીચર ઇઝ બાઉન્ડ ટુ શીખવવા. શીખવવા એટલે શું થાય? લર્ન. સોરી, ટીચ. ટીચ એટલે શીખવવું, લર્ન એટલે શીખવું, સ્ટડી એટલે અભ્યાસ કરવો. તો ધ ટીચર ઇઝ બાઉન્ડ ટુ ટીચ વિદ્યાર્થીઓને એટલે શું થાય? ધ ટીચર ઇઝ બાઉન્ડ ટુ ટીચ સ્ટુડન્ટ્સ, એટલે થાય શિક્ષક વિદ્યાર્થીઓને શીખવવા બંધાયેલા છે. ધ ટીચર ઇઝ બાઉન્ડ ટુ ટીચ સ્ટુડન્ટ્સ. એના પછી જે ચોથું વાક્ય છે, તમે તેનું કામ પૂર્ણ કરવા બંધાયેલા છો. તમે એટલે શું થાય? યુ. યુ સાથે આપણે ફોર્મ્યુલા પ્રમાણે આર. યુ આર બાઉન્ડ ટુ. હવે શું બંધાયેલા છે? તો પૂર્ણ કરવા, કામ પૂર્ણ કરવા. યુ આર બાઉન્ડ ટુ. પૂર્ણ કરવું એટલે શું થાય? કમ્પ્લીટ. અહીંયા કમ્પ્લીટ. યુ આર બાઉન્ડ ટુ કમ્પ્લીટ. અને તેનું કામ એટલે શું થાય? તો હીઝ વર્ક. હીઝ વર્ક. તો તમે તેનું કામ પૂર્ણ કરવા બંધાયેલા છો. યુ આર બાઉન્ડ ટુ કમ્પ્લીટ હીઝ વર્ક. તેનું એટલે શું થાય? હીઝ. અને કામ એટલે વર્ક. પૂર્ણ કરવું, પણ શું પૂર્ણ કરવું? તેનું કામ. તો યુ આર બાઉન્ડ ટુ કમ્પ્લીટ હીઝ વર્ક. એના પછી છે તેઓ મેચ રમવા બંધાયેલા નથી. હવે આ કેવું આવ્યું? નકાર. તો નકારનું શું થાય? અહીંયા ધ્યાન રાખજો. તેઓ એટલે થાય ધ્યેય. હવે ધ્યેય પછી શું આવે? ધ્યેય પછી એ સહાયક ક્રિયા એમિજારમાંથી જ કોઈ પણ એક લેવાનું. ધ્યેય સાથે શું આવે? આર. અને આર પછી શું આવે? નોટ. કોઈ પણ કાળની નકાર વાક્ય રચના હોય
સહાયકારક ક્રિયાપદ પછી નોટ આવે તો એમિજાર પછી શું આવે નોટ તો અહીંયા ધેય છે એટલે આર પછી નોટ અથવા ધે આરન્ટ એમ કરો તો પણ સાચું ધે આર નોટ બાઉન્ડ ટુ ધે આર નોટ બાઉન્ડ ટુ રમવું એટલે શું થાય પ્લે અને મેચ એટલે મેચ ધે આર નોટ બાઉન્ડ ટુ પ્લે ધ મેચ એટલે થાય તેઓ મેચ રમવા બંધાયેલા નથી પછી જે તેઓ કામ કરવા બંધાયેલા નથી તેઓ એટલે શું થાય ધેય આ પણ નકાર છે એટલે શું મૂકવાનું ધેય સાથે આર અથવા આરન્ટ આર નોટ અથવા આરન્ટ બે સાચું છે આ ટૂંકું રૂપ છે આર નોટ નું ટૂંકું રૂપ આરન્ટ ધેય આરન્ટ બાઉન્ડ ટુ ધે આરન્ટ બાઉન્ડ ટુ કામ કરવું એટલે શું થાય વર્ક ધે આરન્ટ બાઉન્ડ ટુ વર્ક એટલે તેઓ કામ કરવા બંધાયેલા નથી તો મિત્રો જ્યારે આવા વાક્ય આપેલા હોય ત્યારે તમે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને સરળતાથી છે તે આવા વાક્યોનો છે તે અંગ્રેજીમાં તમે ટ્રાન્સલેટ કરી શકો છો